નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિશ્વગ્રામ વિદ્યાપીઠ વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। ધોરણ 10 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધનોનો અભ્યાસક્રમ કરી રહ્યા છીએ, જેમાં આપણે છેલ્લા વિડીયોની અંદર સંસાધનો એટલે શું, સંસાધનો કોને કહી શકાય, સંસાધન કઈ કઈ રીતે ઉપયોગી છે આપણને, અને કયા સંસાધનનું મહત્ત્વ વધુ છે આવી વાત કરી। સંસાધનની વ્યાખ્યા પણ જોઈ આપણે કે ભાઈ કુદરતના આ પ્રકૃતિની અંદર સમગ્ર પૃથ્વી ઉપર અસંખ્ય સંસાધનો આવેલા છે અને એ સંસાધનો આપણા જીવનમાં અથવા તો આપણા ઉપયોગમાં ક્યાંક ને ક્યાંક આવતા હોય છે, પરંતુ આપણે સૌથી મહત્ત્વની વાત એ કરી કે સંસાધન કુદરતી ચીજવસ્તુઓ સંસાધન ત્યારે જ બને છે કે જ્યારે માનવી તેનો ઉપયોગ કરે છે। આદિમાનવના સમયની અંદર આ બધા જ તત્વો હતા, પરંતુ આદિમાનવ માટે આ સંસાધનો હતા નહીં, આવી આપણે વાત કરી અને આપણે છેલ્લા વિડીયોમાં આપણે તમામ બાબતોની ચર્ચા કરી હતી। આજના વિડીયોની અંદર આપણે જે મેં તમને વાત કરી હતી એમ કે જમીન વિશે ચર્ચા કરશું આપણે। તો જમીન, સૌથી પહેલો મુદ્દો છે જમીન નિર્માણ। જમીનનું નિર્માણ કઈ રીતે થયું છે, જમીન કઈને કહેવી, જમીનમાં કઈ કઈ બાબતો હોય છે, આ બધી જ ચર્ચા આપણે આમાં આજે કરીશું। તો સૌથી પહેલાં જમીન નિર્માણ। સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, માત્ર ને માત્ર ઉપલા પડને છે કે ભાઈ આપણે એમાં રહીએ છીએ, આપણે મકાનો બનાવીએ છીએ, આપણે વનસ્પતિ ઉગાડીએ છીએ, આપણે કોઈ પણ પ્રકારના વૃક્ષો ઉગાડીએ છીએ, માત્ર આને આપણે જમીનથી ઓળખીએ છીએ। પરંતુ આજે આપણે જમીનની સૌથી મહત્ત્વની વાતો આપણે આજે કરશું। જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલ એક પાતળું પડ હોય છે। અનેકવિધ કણો, નાના નાના રજકણથી માંડીને મોટા મોટા પથ્થર સુધી આને અનેકવિધ કણો કહી શકાય। એક કણ બે કણ એમ નહીં, પણ ઝીણામાં ઝીણી જે રજ હોય છે, આપણે જ્યારે માટીને કે જમીનને હાથમાં લઈએ છીએ, ધૂળને હાથમાં લઈએ છીએ, તો ધૂળની અંદર તમામ તત્વો હોય છે। ઝીણામાં ઝીણી રજ, એનાથી મોટી કાંકરી, એનાથી મોટી કાંકરી કે મોટા મોટા કાંકરા પણ, તો આ બધા અલગ અલગ કણ કહેવાય। નાના કણથી લઈ અને મોટા કણ સુધી જમીનનું નિર્માણ થયેલું છે, જમીન બનેલી છે, એક પડ બનેલું છે। એમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે ભળેલા હોય છે। માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે। જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે। તો જમીનનું નિર્માણ કઈ રીતે થયું કે મૂળ ખડકમાંથી, તો ખડક એટલે શું, ખડક એટલે કે પથ્થર, મોટા મોટા પથ્થરો હોય એ વાતાવરણથી, ધોવાણથી કે કોઈ પણ રીતે વાતાવરણમાં આવવાથી જે કાંઈ પ્રકારના પથ્થરોમાં જે કાંઈ તત્વો બને, જે કાંઈ પ્રોસેસ થાય છે, ઘસાય છે, ધોવાય છે, અને એમાં ધીમે ધીમે કરતાં કરતાં માટીનું નિર્માણ થાય છે। તો માટીનું મૂળ તત્વ ખડક છે એટલે કે પથ્થર છે, પથ્થરમાંથી આ બધી માટી બની છે, પરંતુ આ જે પ્રોસેસ છે, આ જે પ્રક્રિયા છે એ બહુ લાંબા ગાળાની પ્રક્રિયા છે। 2, 5, 25, 50, 100, 200, 500 વર્ષની ઘટના નથી। આ ઘણા બધા વર્ષોથી આ રીતે ઘટના બનતી રહે, ધોવાણ થતું રહે, કોઈ પણ રીતે ખવાણ થતું રહે, ખવાણ એટલે કે ખવાઈ જવું, ભેજ આવે એટલે ખવાઈ જાય, અમુક સમય થાય એટલે પથ્થર છે તે નબળો પડી જાય અને ખવાઈ જાય, જે આપણે કહીએ ને ઘણી વખત મીઠું નાખીને કંઈક કોઈ પણ જગ્યા પર મીઠું પડ્યું તો ત્યાં ખવાઈ જાય, ભેજ લાગી જાય છે, લૂણું લાગી જાય, આવી આપણે ક્યારેક ઘટના જોઈ હશે। તો આ રીતે પથ્થરનું ખવાણ થાય કે ધોવાણ થાય, એનાથી માટીનું નિર્માણ થાય છે, અને આ માટીની અંદર અનેકવિધ તત્વો પડેલા હોય છે। એમાં ભેજ હોય છે, સેન્દ્રિય તત્વો હોય છે, હ્યુમસ હોય છે, ફળદ્રુપતા હોય છે। આ બધી જ બાબતો આપણને માટીમાં એટલે કે જમીનમાં જોવા મળે છે। અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે। આ જે જમીન છે એની અંદર વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસની એક પ્રકારની શક્તિ પડેલી છે, એમાં તત્વો પડેલા છે।
કારણ કે એની અંદર ઘણા બધા જૈવિક તત્વો પડ્યા છે, એટલા માટે થઈને જે કાંઈ આપણે વૃક્ષ કે છોડ ઉગાડીએ છીએ એ ઝડપથી ઉગી જાય. શું કામે? કારણ કે એમાં ભેજ રહેલો છે, એમાં સેન્દ્રિય તત્વો પડેલા છે, એમાં સેન્દ્રિય તત્વો પડેલા છે, કાંઈક હ્યુમસ પડેલું છે, કાંઈ એમાં બીજા તત્વો પડેલા છે. આ બધા જ પ્રવૃત્તિના કારણે આપણને આ જમીનની અંદર જે કાંઈ વૃક્ષ વનસ્પતિ ઉગાડવી હોય તે આપણે ઉગાડી શકીએ. તો આ છે જમીનનું નિર્માણ. જમીનનું નિર્માણ કેમ થયું? તો સૌથી સરળમાં સરળ શબ્દ, સરળમાં સરળ આપણે વાત કરવી હોય તો ભાઈ મૂળ ખડકોને ખવાણ અને ધોવાણ થવાથી જમીનનું નિર્માણ થયું છે. એના પછી જમીન કેને કહીએ છીએ? પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી કે પડ કે જેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી એવા ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા છે. જો કે તેનું પ્રમાણ બધી જ જમીનમાં એક સરખું હોતું નથી. આમ જમીન એટલે કે સેન્દ્રિય પદાર્થોનું ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. આપણે જમીન જોઈએ છીએ તો ઘણી જગ્યાએ જમીન અલગ અલગ હોય છે, એની અંદર પોષક તત્વો પણ અલગ અલગ હોય છે. અહીંયા આ પ્રકારનું પોષક તત્વ, ઓલી જમીનમાં આ પ્રકારનું પોષક તત્વ, અહીંયા આ પ્રકારના વૃક્ષો ઉગી શકે, અહીંયા આ પ્રકારના છોડ ઉગી શકે, અહીંયા આ પ્રકારના પાક ઉગાડી શકાય, અહીંયા આ પ્રકારના પાક ઉગાડી શકાય. આ બધી જગ્યાએ પોષક તત્વ અલગ અલગ હોય છે જમીનની અંદર. આપણે ઘણી વખત જોયું છે આપણું જે ખેતર છે, આપણી જે જમીન છે, એ જમીન જે જગ્યાએ આપણી જમીન છે તો આપણા પાડોશી જે ખેતર છે, આપણા પાડોશમાં જે ખેતર આવેલું છે એની અંદર જમીનના તત્વો અલગ છે, પોષક તત્વો કદાચ અલગ હશે. આપણા જમીન અથવા તો ખેતરની અંદર પોષક તત્વો અલગ છે. બેના ઉત્પાદનની અંદર તમે જોજો ફેરફાર તમને જોવા મળશે. શું કામે ભાઈ? કારણ કે એના જમીનની અંદર પોષક તત્વો આપણને અલગ અલગ રીતે જોવા મળે છે. આના કારણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જમીનો આવેલી છે, એના કારણે અલગ અલગ પ્રકારના વૃક્ષો અથવા છોડવા આપણે ઉગાડી શકીએ. અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડેલ કે સપાટી મૂળ ખડકને ઘસારણ અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે છે. અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુઓના વિઘટન કે સડવાથી બનેલી સેન્દ્રિય તત્વોમાં ઉમેરાય છે. હવે આ જમીન ફળદ્રુપ કેમ બને છે? તો કે ભાઈ આ જે વૃક્ષો છે એના કોઈ પણ પ્રકારના પાન છે અથવા એના મૂળ છે, એના કોઈ પણ પ્રકારની ડાળીઓ છે, કોઈ એવા જીવો છે, જીવજંતુઓ છે, એ જમીનની અંદર જાય, પડે, સડે અને એક પ્રકારનું સેન્દ્રિય તત્વોનું નિર્માણ થાય. આના કારણે જ જમીનની અંદર ફળદ્રુપતા આવે છે. આપણે ઘણી વખત જોયું છે કે આપણા ખેતરની અંદર આપણા પપ્પા અથવા તો દાદા જમીનની અંદર ખાતર નાખતા હશે, તો ખાતરમાં શું હોય છે? દેશી ખાતર, યુરિયા ખાતર નહીં, જે દેશી ખાતર આપણે કહીએ છીએ. તો ખાતરમાં શું છે કે ભાઈ આપણા પશુઓનું છાણ, ગોબર જેને આપણે કહીએ, પછી બીજો કોઈ કચરો કે બીજી કોઈ પણ પ્રકારની વસ્તુઓ આપણે એમાં એને સડવા દઈએ છીએ, જેને આપણે ઉકરડો કહીએ છીએ. ઉકરડામાં સડતું હોય છે અને પછી એને આપણે આપણા ખેતરમાં નાખી દઈએ છીએ અલગ અલગ સાહાની અંદર. અને પછી એ વરસાદ પડે પછી એ જે કંઈ ખાતર છે એ જમીનની અંદર ઉતરે, વરસાદ પડવાથી એ પછી સડે અને એ સડવાની ઘટનાથી પ્રક્રિયાથી એક પ્રકારની ફળદ્રુપતાનું નિર્માણ થાય છે. અને આપણે જે કાંઈ પાક ઉગાડીએ છીએ એ પાક આપણે આસાનીથી ઉગાડી શકીએ છીએ અને તે એકદમ ઝડપથી ઉગે છે. આ સેન્દ્રિય તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જમીન નિર્માણમાં સમયગાળા સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવાવાળા પદાર્થોમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા કાળે એક જ પ્રકારની જમીન હોય છે. એટલે કે એક જ પ્રકારના માતૃ ખડકમાંથી ભિન્ન ભિન્ન આબોહવાથી બનતા જમીન અલગ અલગ પ્રકારની હોય છે. જમીનના પ્રકાર, તેનો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના, ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને જમીન આપણે જોઈ શકીએ છીએ. તો જમીન કોઈ પણ જમીન હોય, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ પ્રદેશમાં, તો જમીનનું નિર્માણ તો મુખ્ય કે ભાઈ માતૃ ખડકો, કોઈ પણ જમીન છે એ ખરેખર એનું નિર્માણ એ ખડકોમાંથી થયું છે. પછી એ ખડકો અથવા તો જમીનનું નિર્માણ કઈ રીતે થાય કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની આબોહવા, અલગ વિસ્તારની અંદર અલગ પ્રકારની આબોહવા છે, ત્યાંનું વાતાવરણ અલગ છે, એના કારણે એ જમીનનું નિર્માણ એવું થયું છે. અમુક જગ્યાએ તમને કાળી જમીન જોવા મળે, અમુક જગ્યાએ તમને રાતી જમીન જોવા મળે, અમુક જગ્યાએ તમને રેતાળ જમીન જોવા મળે, અમુક જગ્યાએ તમને પડખાવ. તો આ રીતે અલગ અલગ પ્રકારની જમીનો જોવા મળે છે. આ જમીન જે કંઈ જોવા મળે છે એને આપણે જમીનના પ્રકારો કહીએ છીએ. આજે આપણે અતિ મહત્વનો મુદ્દો આ પ્રકારની અંદર આપણે જોવાનો છે. જમીનના પ્રકારો, જમીનના પ્રકારો મુખ્ય 8 છે.
તો એ 8 પ્રકાર તમારે યાદ રાખવાના છે અને એમાંથી અમુક પ્રકારો જે કંઈ છે હું તમને આઈએમપી કરાવું એને તમારે ટીક કરી રાખવાના તમારી બુકમાં કે એ પ્રકાર તમારે ટૂંકા પ્રશ્નોની અંદર એટલે કે ટૂંકનો ટાઈપનો પ્રશ્ન પૂછી શકાય છે. એટલા માટે 8 પ્રકારો તમારે યાદ રાખવાના છે અને એ 8 પ્રકારમાંથી જે હું તમને ટીક કરાવું એ પ્રકારે તમારે વધુ પાકું કરે અને એની તમામ પ્રકારની વિગત તમારે યાદ રાખવાની છે. તમારી ટેક્સ્ટબુક છે એમાં તમારે આઈએમપી કરવાનું છે અને યાને યાદ રાખવાનું રહેશે. તો 8 પ્રકારની વાત કરીએ તો સૌથી પહેલો પ્રકાર કાંપની જમીન, રાતી અથવા તો લાલ જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ મુખ્ય 8 પ્રકારો છે. આ 8 પ્રકારો તમારે પાકા કરવાના છે, યાદ રાખવાના છે અને એમાંથી તમને જે આઈએમપી કરાવવું તે તમારે કરવાના છે. તો સૌથી પહેલી વાત આપણે કરીએ કાંપની જમીન. આ પ્રકારની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતનું જે જમીન ક્ષેત્રફળ જમીન જે છે તે એમાંથી 43% ભાગની અંદર અંડરલાઈન કરજો એને 43% ભાગની અંદર આ કાંપની જમીન ફેલાયેલી છે. ભારતના કુલ ક્ષેત્રફળમાં કાંપની જમીન કેટલા ટકા ફેલાયેલી છે તો અંડરલાઈન કરો ત્યાં 43%. આગળ પૂર્વમાં બ્રહ્મપુત્રથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન આવેલી છે. હવે આ જમીનનું નિર્માણ કેમ થાય છે, કાંપની જમીન કેમ બને? જ્યાં જ્યાં મોટી મહાનદીઓ હોય છે, મોટી નદીઓ હોય છે, એ નદીની આસપાસની જેટલી જમીનો તમને જોવા મળે આ બધી કાંપની જમીન કહેવાય. કાંપની જમીન સાવ સામાન્ય સરળ ભાષામાં આપણે કહીએ તો કે ભાઈ નદીની સાથે જે પાણી આવે છે, નદીમાં જે પાણી આવે છે એ પાણીની સાથે જે માટી જે ગારો ઢસડીને આવે છે પાણી અને એ પાણીની સાથે ગારો ધીમે ધીમે આગળ વધતો જાય છે. પછી સમય બદલતા એ પાણી છે તે સુકાવા માંડે છે અને માટીના કણો જ્યાં પડ્યા રહે છે આ કાંપની જમીનનું નિર્માણ કહી શકાય. ફરી પાછું કે ભાઈ નદી પૂર આવે, નદીમાં એ પૂરની સાથે પાણી આવે છે, પાણીની સાથે જે કાંઈ માટીના તત્વો ઢસડાઈને આવે છે જે આપણે ગારા સ્વરૂપે કહીએ છીએ એ ગારા સ્વરૂપે પાણીની સાથે આવી અને ધીમે ધીમે પાણી ઓસરી જાય અથવા તો સુકાઈ જાય અને પછી જે જમીનના કણો પડ્યા રહીએ આને કાંપની જમીન કહેવાય. સૌથી ફળદ્રુપ જમીન હોય તો એ છે કાંપની જમીન. ઘણી વખત તમે જોયું હશે કે આપણા ખેતરની અંદર આપણા દાદા કે પપ્પા જે બારોબાર સાવ ખારા વિસ્તારની અંદર નદી હોય એ નદીના વચ્ચેમાંથી એક ગાડું કે ટ્રેક્ટર ભરી અને ધૂળ લઈ અને એ ધૂળ આપણા ખેતરમાં ઠાલવતા હશે. તમે ક્યારેક જોયું હશે અથવા અનુભવ્યું પણ હશે કે નદીમાંથી પપ્પા કે દાદા એ માટી ભરવા ગયા અને માટી ભરી અને આપણા ખેતર માટે સાહાની અંદર ઠાલવી દે. તો આ કાંપની જમીન છે, ફળદ્રુપ જમીન છે. તો આવું પ્રક્રિયા આપણે ઘણી વખત જોઈએ છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જો આ જમીનમાં કઠોળ વર્ગના પાકો લેવામાં આવે તો તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ વધારી શકાય છે. આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાકો લઈ શકાય છે. નીચેના ભારતના નકશાની અંદર તમને જે જે નકશો બતાવ્યો છે એને જરાક તમે ધ્યાનથી જોઈ લેજો કયા કયા વિસ્તારની અંદર કેવા પ્રકારની જમીન વધારે જોવા મળે છે. એના પછીની રાતી અથવા લાલ જમીન. રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અંડરલાઈન કરજો એને. દક્ષિણના દ્વીપકલ્પમાં તામિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીઓની પશ્ચિમમાં કચ્છ સુધી તે વિસ્તરેલી છે. રાજસ્થાનમાં કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે તેનો રંગ લાલ બને છે તથા તે નીચે જતાં પીળા રંગમાં ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચૂનો, કાંકરા અને કાર્બોનિક મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનમાં મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાકો લઈ શકાય છે.
તો આ જમીન પણ મહત્ત્વની જમીન છે કે ભાઈ એની અંદર અમુક પ્રકારના પાકો વધુ પ્રમાણમાં લઈ શકે. જુવાર બાજરી સૌથી વધુ થાય છે એટલા માટે રાજસ્થાનનો જે વિસ્તાર છે, રાજસ્થાન રાજ્ય છે, એમાં આ પ્રકારની જમીન ઉત્તર ભારતની અંદર તમને વધારે જોવા મળે છે અને ત્યાં તેની અંદર બાજરી જુવાર જેવા પાકો લઈ શકાય છે. એના પછીનો ત્રીજો પ્રકાર કાળી જમીન, અતિ મહત્ત્વનો, અંડરલાઈન કરજો એને, આઈએમપી કરજો આખો મુદ્દો. કાળી જમીન તમારે આઈએમપી પ્રશ્ન તરીકે, કાળી જમીન એટલે શું, કાળી જમીનનું મહત્ત્વ સમજાવો, કાળી જમીન કેવી હોય, આવા ઘણા રીતે પ્રશ્નો પૂછી શકાય છે. એટલા માટે કાળી જમીનને તમારે ટીક માર્ક કરવાનું છે, એને આઈએમપી કરવાનું છે. એ મુદ્દો કાળી જમીન. કાળી અથવા રેગુ જમીન ભારતના કુલ ક્ષેત્રફળમાં લગભગ 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. અંડરલાઈન. જમીનનો ઉદ્ભવ દખણના લાવાના પથ્થરોમાંથી થયો. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે જગ્યાએ આ પ્રકારની જમીન જોવા મળે છે. ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાની જમીન આ પ્રકારની છે. આ જમીનના નિર્માણ લાવાઈ ખડકો અને આબોહવાની મુખ્ય ભૂમિકા છે. લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેની ફળદ્રુપતા સારી ગણાય છે. આ જમીનને ભેજ સંગ્રહની શક્તિ વધારે હોય છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. તમને ઉપર ફોટો જે બતાવેલો છે તે 8.3 કાળી જમીનનો ફોટો, તે એ ફોટોને ખાસ ધ્યાનથી જોઈ લેજો કે ભાઈ આ કઈ જમીનનો ફોટો છે. માત્ર ને માત્ર એક જ પ્રકારની જમીનની અંદર આવી ફાટ કે તિરાડ પડે છે. ક્યારેક બોર્ડની અંદર પ્રશ્ન આ પ્રકારનો પૂછાય છે કે ભાઈ બાજુમાં ચિત્રમાં આપેલી જમીન કઈ છે, અથવા તો બાજુમાં આપેલ ચિત્ર કઈ જમીનનું છે તેના વિશે નોંધ લખો. તો આ ખાલી માત્ર ચિત્ર જ હોય, ખબર ન હોય આપણને કે ભાઈ કયો પ્રશ્ન છે આ. તો જો આપણે ચિત્રનો ખ્યાલ હોય કે ભાઈ આ કાળી જમીનનું છે, તો કાળી જમીનની તમામ પ્રકારની વિગતો આપણે લખી શકીએ. એટલે કે ફોટાને પણ તમે, ફોટોગ્રાફ્સને પણ તમે જોઈ લેજો કે ભાઈ માત્ર ને માત્ર એક જ પ્રકારની જમીન જે છે કાળી જમીન, એમાં જ ફાટ કે તિરાડ પડે છે. અને કાળી જમીન વિશેની તમામ પ્રકારની માહિતી ટૂંકા પ્રશ્ન, 3 માર્ક્સના પ્રશ્નમાં તમે લખી શકો. આ પ્રકારની જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ વર્ગના પાકો લેવામાં આવે છે. કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીન કપાસના પાક તરીકે પણ ઓળખવામાં આવે છે. કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો કપાસની જમીન તરીકે કઈ જમીનને ઓળખવામાં આવે છે? કાળી જમીનને. એ પણ અંડરલાઈન તમે કરી શકો, નાનો ટૂંકો પ્રશ્ન આવી શકે. એના પછીનો ચોથો મુદ્દો લેટેરેટ કે પડખાવ જમીન. આ જમીનનું નામ લેટિન ભાષા શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. તેનો લાલ રંગ લો ઓક્સાઇડને કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બની જાય છે. જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી બની જાય, એકદમ સાવ મલાઈ જેવી, અને સુકાય ત્યારે સખત બની જાય છે. તો માટીના વાસણો જે બને છે ત્યારે આપણે જે ગોળા છે, તાવડી છે, અથવા તો અન્ય કોળિયા છે કે અન્ય કોઈ પણ પ્રકારના વાસણો છે માટીના, એ લગભગ માટીના વાસણો આ પ્રકારની જમીનમાંથી બનતા હોય. શું કામે? કારણ કે જ્યારે ભીની થાય આ માટી, ત્યારે એને જેવા પ્રકારનો આકાર આપવો હોય કુંભારને, એવા પ્રકારનો આકાર આપી દઈએ, અને પછી જ્યારે સુકાય ત્યારે એકદમ મજબૂત બની જાય છે. આપણે ગોળા ઘરમાં તમે જુઓ કેટલા મજબૂત હોય છે. શું કામે? કારણ કે આ તે લેટેરાઇટ પ્રકારની જમીન માંથી બનેલા હોય છે. એટલા માટે આનું સૌથી મહત્ત્વ તમે જુઓ તો ભાઈ જ્યારે ભીની થાય ત્યારે તે એકદમ મુલાયમ હોય છે, અને જ્યારે સુકાય ત્યારે તે કડક એટલે કે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિર્માણથી તેનું નિર્માણ થયેલું છે. ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહતત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતરો નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેના પાકો લેવાય છે. આ જમીનને પડખાવ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. પડખાવ જમીન તરીકે એટલે કે એનું ટૂંકમાં બીજું નામ છે એનું. તો પડખાવ જમીન કઈ જમીનને ઓળખાવાય છે? તો કે લેટેરાઇટ જમીનને. લેટેરાઇટ જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? પડખાવ જમીનથી. એના પછીનો મુદ્દો 5મો, રણ પ્રકારની જમીન. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે છે. આ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતમાં આ પ્રકારની જમીન કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી, જુવારનો પાક પણ લઈ શકાય છે. એટલી બધી આ ફળદ્રુપ હોતી નથી અને એટલું બધું મહત્ત્વ પણ નથી.
એના પછીનું પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈ પર જોવા મળે છે. પર્વતીય જમીન 2700થી લઈને 3000. થોડુંક તમને વધારે સમજાય એટલા માટે. કદાચ માની લો પહાડ માની લો છે, આ પહાડ, તો પહાડનો જે ભાગ છે તો આ ભાગ જેટલો માની લો છે તો ભાઈ કેટલાથી કે ભાઈ 2700થી લઈને 3000 મીટરની ઊંચાઈ સુધી. હજી કદાચ પર્વત ઊંચો હોઈ શકે, તો આ જમીન જે કંઈ છે આ બધી અલગ અલગ પ્રકારની, અને આ સામાન્ય જમીન જે આપણે કહીએ છીએ. તો આ જમીન કઈ જગ્યાએ જોવા મળે છે પર્વતીય જમીન? કે ભાઈ તો કે 2700થી લઈ અને 3000 મીટરની ઊંચાઈ સુધી આ પ્રકારની જમીન જોવા મળે છે. કઈ પ્રકારની જમીન? તો કે ભાઈ પર્વતીય જમીન. એના પછી તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. અપરિપક્વ એટલે કે એટલી બધી ચીકણી, એટલી બધી ભેજવાળી, એટલી બધી મજબૂત નહીં, ઢસડાઈ જાય, ધોવાઈ જાય, વરસાદ આવે ત્યારે એ માટી એની સાથે વધુ પ્રમાણમાં નીકળી જાય, આટલા માટે થઈને એને અપરિપક્વ કીધી છે. એમાં માટીના કણો કરતાં નાના નાના કાંકરાના પથ્થરના કણો વધારે હોય છે, એટલા માટે એનામાં પકડ કરી રાખવાની, માટીનો પોપડો મજબૂત બનાવી રાખવાની શક્તિ એનામાં હોતી નથી, એટલા માટે એને અપરિપક્વ કીધું છે. અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આવેલી છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોના વિસ્તારમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. ખાસ પ્રકારે આ પ્રકારની જમીન જે પર્વતીય જમીન છે તે હિમાલયના પર્વતોની અંદર વધારે જોવા મળે છે. ત્યારબાદ જંગલ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન હિમાલયના સંકુદમ વિસ્તારોમાં 3000 મીટરથી લઈ અને 3100 મીટરની ઊંચાઈએ તથા સહ્યાદ્રી પર્વત અને પૂર્વઘાટ અને મધ્ય હિમાલયમાં તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. જેમ બોલું મેં તમને સમજાવ્યું એ જ રીતે આ છે. તો કે ભાઈ આ જંગલ પ્રકારની જમીન તો કઈ જગ્યાએ આવેલી છે? કે ભાઈ 3100થી લઈ અને 3000થી લઈ અને 3100 એટલે અહીંથી લઈ અને અહીંયા સુધી આ જંગલ પ્રકારની જમીન. આનાથી થોડીક ઊંચી પર્વતીય જમીનથી લઈને થોડીક ઊંચા વિસ્તારમાં આવે છે, અને જંગલ પ્રકારની જમીન કહેવામાં આવે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે, અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનતો હોય છે, જે જમીન તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવાય છે. આ જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. અત્યંત મર્યાદિત, બહુ ઓછી માત્ર કે જે હિમાલયનો વિસ્તાર છે, કે જે વિસ્તારની અંદર પહાડો જે 3000 મીટરથી ઉપરના જેટલા પહાડો છે, 3000 મીટરથી ઉપરના પહાડો, ત્યાં જ આ જમીન જોવા મળે છે. એટલા માટે આ જમીન છે તે મર્યાદિત છે. ઓછી જગ્યાએ જ્યાં ઊંચા પહાડો છે ત્યાં જ આ પ્રકારની જમીન જોવા મળે છે. અને એ કેવડો પહાડ? આપણા ગિરનારથી 3 ગણો ઊંચો. આપણું ગિરનાર છે એ 1100 મીટરની ઊંચાઈ છે, એનાથી 3 ગણો ઊંચો, એટલે કે હિમાલયથી ગિરનારના 3 જેટલા ગિરનાર થાય ત્યારે આ પ્રકારની જમીન આપણને જોવા મળે છે. ત્યારબાદ દલદલ કે પીટ પ્રકારની જમીન. આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે, અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા એટલે કે વધારે તથા ફોસ્ફેટેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. આવી જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ, તામિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. આ જમીનનું ક્ષેત્ર અત્યંત મર્યાદિત વ્યાપ ધરાવે છે. આ દલદલ કે પીટ પ્રકારની જમીન પણ બહુ ઓછી જગ્યાએ આપણે જોવા મળે છે, કે જ્યાં વધારે પાણી ભરાતું હોય, પાણી ભરાઈ રહેતું હોય, ત્યાં આ પ્રકારની દલદલીય જમીનનું નિર્માણ થાય છે, અને તે એમાં પાક લેવાય છે. પણ ક્યારે? પાણી ઓસરી જાય એટલે કે સુકાઈ જાય ત્યારે. ત્યારબાદ મહત્વનો મુદ્દો જમીન ધોવાણ. જમીન ધોવાણ એટલે કે જમીનના કણોનું ગતિશીલ હવા કે પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર થવું. તે ગતિશીલ હવા શબ્દ આમાં આપ્યો છે. વાવાઝોડું આવે છે એ હવા કેવી હોય છે? ગતિશીલ, અમુક કિલોમીટરની ઝડપ હોય છે. તો એ પવનની સાથે માટીના કણોને ઢસડી જાય છે એક સ્થળથી બીજા સ્થળે. પણ
વાવાઝોડું એટલે કે જે 80 કિલોમીટર 100 કિલોમીટર ને 125 કિલોમીટર ઝડપે જે હમણાં આપણે ગયા મહિને જે આપણે અનુભવ કર્યો તે ખાસ કરીને ઉના, કોડીનાર, રાજુલા, જાફરાબાદ જેવા વિસ્તારોમાં વધારે અસર થયાની. તો આવા પ્રકારનું વાવાઝોડું આવે અને ગતિશીલ હવા આવે અને એ ગતિશીલ હવાની સાથે માટીના કણોને ઢસડી જાય તો આ જમીનના ધોવાણનો એક મુદ્દો એ થયો. જમીન આ રીતે પણ ધોઈ શકાય છે કે ભાઈ હવા આવી, જમીન એની સાથે ધોવાઈ ગઈ અથવા તો એક સ્થળથી બીજા સ્થળે સ્થળાંતર થયું. અન્ય રીતે કહીએ તો ઉપલા જમીન કણોનું ઝડપથી કુદરતી બળો દ્વારા અન્યત્ર સ્થળાંતર થઈ જવું. કુદરતી બળો, કાં તો હવા આવે ને કાં વરસાદ આવે, કુદરતી બળો. આપણે નહીં, તમે હું ટ્રેક્ટર ભરીને જમીનની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ ગયા એને ધોવાણ ન કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએથી જમીનને ભરી ટ્રેક્ટરમાં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઠાલવી દીધી, આને જમીનનું ધોવાણ કહી શકાય નહીં, કારણ કે એ કુદરતી બળ નથી. કુદરતી બળ એટલે કઈ રીતે? ભાઈ કાં તો હવા પુષ્કળ માત્રામાં ઝડપી હવા આવે, ગતિશીલ હવા આવે, અને બીજું અતિશય વરસાદ આવે ને વરસાદની સાથે જે માટી ઢસડાઈ જાય છે, જે ધોવાઈ જાય છે, આને આ બે રીતે આપણે જમીનનું ધોવાણ કરી શકીએ. તેનું ઉપરનું પડ બનતા વર્ષો લાગ્યા છે. તેના જમીન કણો ભારે વરસાદ કે તોફાની પવનોથી થોડા દિવસોમાં ખેંચાઈ જાય તો ખેત ઉત્પાદન ઘટે છે. આ પડની જાળવણી ખેતી માટે અત્યંત જરૂરી છે. આથી જમીનનું ધોવાણ અટકાવવું જોઈએ. વરસાદ પડે તો ત્યારે માટી એની સાથે વરસાદની સાથે માટી ધોવાઈ જાય છે અને નદીમાં વહી જાય છે. એટલા માટે આપણે નદીની ખેતરની ચારે બાજુ આપણે શેઢો કરેલો હોય છે. શેઢો, મોટો પાળો આપણે બધાએ જોયું છે. મોટો પાળો શું કામ કર્યો છે ભાઈ? કે ભાઈ વરસાદ કદાચ ગમે એટલો પડે તો માટીના જે ફળદ્રુપ કણો જે છે, જે ઉપલા પડના જે ફળદ્રુપ માટી જે છે, એ માટી ધોવાય અને ક્યાંય નદીમાં કે કોઈ પણ અન્યત્ર જગ્યાએ જસડાઈ ન જાય એટલા માટે થઈ અને આપણે ખેતરને ચારે બાજુ એક પાળો એટલે કે શેઢો આપણે કરીએ છીએ. વરસાદ પુષ્કળ પડે, પાણી ઉપરથી વયું જાય, માટીના કણો ત્યાં પડ્યા રહીએ, એટલા માટે જ આપણે આ કરીએ છીએ. તો એનું ધોવાણ અટકાવવું અત્યંત જરૂરી છે, કારણ કે એ ફળદ્રુપ છે. એ માટીનો ઉપરનો જે ભાગ છે, ફળદ્રુપતાવાળો ભાગ છે, એ ધોવાઈ જાય તો જમીનની ફળદ્રુપતા વહી જાય છે. હવે જમીન ધોવાણના અટકાવવાના ઉપાયો છે. જમીનને આપણે ધોતી અટકાવવી કઈ રીતે આપણે ધોવાણ અટકાવી શકીએ એ જોઈએ. જમીન પર ચરાણ પ્રવૃત્તિઓનું નિયંત્રણ લઈ આવવું. જે ચરાણ પ્રવૃત્તિ થાય છે, જે પશુઓ ચરે છે, એનું નિયંત્રણ લઈ આવવું. એનાથી જમીન ધોવાણ અટકી શકાય. ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચરેખી પગથિયાઓની તરાહથી વાવેતર કરવું. જે ઢોળાવવાળો વિસ્તાર, પહાડી વિસ્તાર ખાસ કરીને તમે ત્યાં જોજો તો ત્યાં આડા શાહ કર્યા છે. આડા પહાડ આમ છે પણ શાહ આમ સીધા નથી કર્યા, આડા કર્યા છે. આમ આડા આ રીતે માની લો આ પહાડ છે, પહાડી પર્વતીય વિસ્તાર છે અથવા તો કોઈ ધારનો વિસ્તાર છે, તો શાહ આપણે આમાં આડા કર્યા હતા આવી રીતે. શું કામે? કારણ કે વરસાદ પડે તો પાણી ત્યાં ધીમી ગતિએ ચાલે અને જમીન ધોવાય નહીં. જો સીધા શાહ કર્યા હોય આવી રીતના સીધા, તો પાણી વરસાદ પડે એ શાહમાં સીધું ગાય પાણી આવેલું આવે અને પાણીની સાથે માટી પણ ધસડાઈ જાય. તો જમીનને આ રીતે આપણે ધોવાણ થતું અટકાવી શકાય. પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું. વૃક્ષો વાવશું તો જમીન ધોવાથી અટકશે, કારણ કે વૃક્ષ ઉપર વરસાદ પડશે, વરસાદનું જે જોર હોય, વરસાદની જે ગતિ હોય એ ગતિ ધીમી પડી જાય અને માટીને ધોવાથી અટકાવી શકાય. પાણીના વહેલા પડી ગયા હોય ત્યાં આડબંધ બાંધવા. ક્યાંક એવા કોઈ એવા ફાટ પડી ગયા હોય જ્યાં પાણી ચાલતું હોય, પાણી ચાલતા ચાલતા જ્યાંથી એક પ્રકારનો રસ્તા જેવું બની જાય, નદી જેવું બની જાય, તો ત્યાં આડબંધો બાંધવા, જેથી કરીને જમીનને આપણે ધોવાથી અટકાવી શકીએ. પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી. ઊંડી ખેડ કરતા હોય પણ ઊંડો, જે આપણે જનરલ જે આપણે સામાન્ય જમીનો છે એમાં આપણે ખેડાણ કરતા હોઈશું. આપણે અત્યારના સમયમાં આપણે ખેડી નાખ્યું છે ખેતરને, તો એ ખેડવાની જે પ્રક્રિયા છે એ ઊંડી ખેડ કરવી, જેથી કરીને વધુ માત્રામાં પાણી જમીનમાં જાય અને પાણી એમાં શોષાઈ જાય, વધારે પાણી આગળ જાય નહીં અને જમીનને ધોતી આપણે અટકાવી શકાય. ભૂમિનું સંરક્ષણ કઈ રીતે રાખવું એ આ ચાર ફોટોગ્રાફ છે એને તમે જરા જોઈ લો. ભૂમિ સંરક્ષણ એટલે કે જમીનનું ધોવાણ રોકીને જમીનની ગુણવત્તા જાળવવી. તે જમીન સંરક્ષણનો સીધો સંબંધ માટીના કણોને પોતાની મૂળ જગ્યાએ જાળવી રાખવાનો છે. દુનિયામાં વિવિધ જગ્યાએ જે તે સ્થાન અને સમસ્યાને અનુરૂપ ઉપાયો પ્રયોજવામાં આવે છે. જો ભૂમિનું સંરક્ષણ ન થાય તો તેનાથી પૂરની શક્યતાઓ વધતા જાનમાલની સલામતીના જોખમો ઊભા થાય છે. આમ ભૂમિ સંરક્ષણ અત્યંત આવશ્યક છે. જમીન ધોવાણ અટકાવવું જોઈએ કોઈ પણ રીતે. સૌથી પહેલો મહત્વનો મુદ્દો એ છે કે ભાઈ એની ફળદ્રુપતા વહી જાય. જમીન ધોવાય તો ભેગી ફળદ્રુપતા વહી જાય. તો સૌથી પહેલો મુદ્દો એ છે કે ભાઈ જમીનને આટલા માટે આપણે ધોવાથી અટકાવવાની છે કે ભાઈ એની ફળદ્રુપતા ન વહી જાય. બીજું,
વધારે પ્રકારની જમીન ધોવાતી હશે, વધારે પ્રકારનું જમીન પાણી રોકાતું નહીં હોય, અમુક નદીના અંદર આડબંધ નહીં બાંધ્યા હોય તો પૂર વધારે આવે અને જાનમાલને નુકસાન થાય. પૂર આવે ને લોકોને નુકસાન થાય છે, મકાનો તણાઈ જાય છે, કોઈકના ખેતરો તણાઈ જાય છે, આ છે તે છે, ઘણી બધી સમસ્યા ઊભી થાય છે. ભૂમિ સંરક્ષણના ઉપાયો, આપણે કઈ રીતે ભૂમિને સંરક્ષણ એને કેમ જાળવી શકીએ? તો જંગલોના આચ્છાદનના કારણે તેના મૂળ જમીન કણોને જકડી રાખે છે. વધારે પ્રકારનું ગીચ ગાઢ જંગલ હોય તો એની જંગલના જે વૃક્ષો છે એ વૃક્ષોના જે મૂળ છે એ જમીનના કણોને પકડી રાખે છે. વરસાદ પડે છે તો વરસાદ એ વૃક્ષ પર પડે છે, વરસાદનું જે ગતિ છે એ ઓછી કરી નાખે છે અને જમીન ઉપર ધીમી માત્રામાં પડે છે, એટલે માટે ધોવાણ અટકી જાય છે. નદીના કોતરો અને પહાડી ઢોળાવો પર વૃક્ષારોપણ કરવું. અમુક નદીના જે કોતરો હોય, નદીના જે કાંઠાઓ હોય છે ત્યાં અને પહાડો હોય છે, પહાડોમાં વધારે પ્રકારના વૃક્ષો વાવી, જેથી કરીને પાણી છે, વરસાદનું પાણી છે એ ધીમી ગતિએ પડે, માટીના કણો ધોવાય નહીં. રણની નજીકના ક્ષેત્રોમાં વાતા પવનને રોકવા વૃક્ષોની હારમાળ લગાડવી, તે રણને આગળ વધતું અટકાવશે. આપણે રણ પ્રદેશ તમે જોશો તો રણ પ્રદેશમાં વારંવાર વંટોળ આવે છે. વંટોળી આપણે જોયા છે ઘણી વખત, પણ મોટા વંટોળ, નાના નહીં. આપણે જે ગામમાં જોઈએ છીએ નહીં, પણ રાજસ્થાનમાં એવા વિસ્તારો, રણ પ્રકારના વિસ્તારની અંદર જે વંટોળ આવે છે એ તો બહુ જ ગતિશીલ અને એકદમ શક્તિશાળી તાકાતવાળા હોય છે. તો એમાં માટીના કણો પુષ્કળ માત્રામાં બહુ મોટા વિસ્તારમાં તે ફરતું સર્કલ. તો એ મોટા વિસ્તારમાં સર્કલ હોય તો વધારે પ્રકારની માટી એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય છે. તો આ અટકાવવા માટે થઈને એ જે કંઈ વિસ્તારો છે ત્યાં વૃક્ષોની હારમાળા કરવી, જેથી કરીને એ વંટોળ અથવા તો પવન છે તે એ વૃક્ષ સાથે અથડાય, એનું શક્તિ છે, એની તાકાત છે તે ઘટી જાય. નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ. કે નદીના વેણ, કોઈ મોટી નદી છે નાની નદીમાં વાળી દેવી, કોઈ સૂકી નદીઓ હોય જ્યાં પાણી આવતું નથી તો એવી નદીમાં વાળી દે, જેથી કરીને નદીનું પાણી ડાયવર્ટ થઈ જાય અને ધોવાણ અટકી જાય. અનિયંત્રિત ચરાણથી પહાડોની જમીનનું સ્તર ઢીલું પડે છે, તેને અટકાવવું જોઈએ. ઘણી જગ્યાએ તમે જો જંગલોની અંદર અનિયંત્રિત ચરાણના કોઈ નિયમો નહીં, નિયંત્રણ વગરના, નિયમો વગરના આવા જે ચરાણ થતા હોય છે એ અટકાવવું. શું કામે કે ભાઈ જંગલમાં ઘણા બધા પશુઓ જાય છે ચરવા માટે, તો એ નાના નાના જે વૃક્ષોના છોડવા જે હોય છે એ એક સમયે મોટું વટવૃક્ષ બનવાનું છે, તો છોડ હજી તો જમીનના પેટાળમાંથી ઉગે, હજી થોડુંક બહાર નીકળે, આટલું મોટું ફૂટ 2 ફૂટનું થાય તો પશુઓ એને ચરી જાય, એટલે ખાઈ જાય, તો મોટું વૃક્ષ બનતું અટકી જાય. તો અનિયંત્રિત ચરાણને આપણે નિયંત્રણમાં લેવું જોઈએ. ક્ષિતિજ સમાંતર ખેડ, સીડીદાર ખેતરો જેવી પદ્ધતિઓ અપનાવવી જોઈએ. ઊભી, ત્રાસી, આડી જે પહાડી વિસ્તારો હોય ત્યાં અમને વધારે જોવા મળે. તમને નીચેના ફોટોગ્રાફમાં તમે જોયું હશે પાછળ ક્ષિતિજ રેખા, આડા ઊભી, ત્રાસી ઊભી અને પગથિયા ટાઈપની ખેતી. તો આ રીતે પણ ખેડાણ આપણે કરી શકીએ. ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જમીનમાં પુનઃ સેન્દ્રિય પદાર્થોનું ઉમેરણ કરવું જોઈએ. કે જે અમુક જમીન જે છે ફળદ્રુપતા ગુમાવી ગઈ છે, ધોવાઈ ગઈ છે જમીન, તો એમાં ફરી પાછું સેન્દ્રિય તત્વો ઉમેરવા, ખાતર નાખવી, પછી નદીના પટની અંદર નદીના જે કંઈ તળ છે એમાં સુકાયેલી જે જમીન માટી છે જેને આપણે કાંપની જમીન કહીએ છીએ, આવી જમીન કાંપની જમીન ત્યાંથી ભરી અને આપણા ખેતરમાં નાખવી, જેથી કરીને ફળદ્રુપતા વધે. પછી ઘણી વખત આપણું અમુક ધારની, અમુક પ્રકારના ટાસની માટી આપણે ઘણી વખત જોયું હશે, ટાસ ધાર હોય ને એમાં ટાસ ખોદી અને એ પણ આપણા ખેતરમાં નખાતી હશે. તો આવા જે ફળદ્રુપતા ગુમાવી બેઠેલી જે જમીનો છે એની અંદર કોઈપણ પ્રકારની જમીન, કોઈપણ પ્રકારના ફળદ્રુપતાવાળી વસ્તુઓ નાખી અને એ જમીનની આપણે ફળદ્રુપતા વધારી શકીએ. આમ ઉપરોક્ત ઉપાયો કરવાથી જમીનનું સંરક્ષણ કરી શકાય છે. જમીનનું સંરક્ષણ આજની તાતી એટલે કે ખૂબ જરૂરી છે. તેના સંરક્ષણ માટે સરકાર, સમાજ અને લોકોએ સહિયારા પ્રયાસો કરવા પડશે. માત્ર ને માત્ર તમે કે હું કે માત્ર આપણો અભ્યાસક્રમ જ આ જમીનના ધોવાણને અટકાવી શકશે નહીં, પરંતુ સરકાર, સમાજ અને તમામ લોકો જો જમીનના ધોવાણને અટકાવે તો ભારતની અંદર, આપણા દેશની અંદર ફળદ્રુપતાવાળી જમીન ટકી રહેશે અને આપણે ખૂબ સારું એવું ઉત્પાદન કરી શકશું અને આપણે ભારતની અંદર ઉત્પાદન કરી અને આપણે એનો નિકાસ પણ કરી શકશું અને આપણી જરૂરિયાતો પણ આપણે પૂર્ણ કરી શકશું. તો આપણો અતિ મહત્વનો પાઠ આપણો, અને આની અંદરથી ઘણા બધા પ્રશ્નો, નાના મોટા પ્રશ્નો આવે છે, કુદરતી સંસાધનો. આ આખા પાઠને તમારે ફરી પાછું તૈયારી કરજો, વાંચજો, ન સમજાય મુદ્દાને અંડરલાઈન કે ટીક કરી રાખજો, તમારી અલગ રફ બુકમાં તમે નોટ કરી રાખજો. અને જ્યારે આપણે સ્કૂલ ખુલે તો સ્કૂલ ખુલતા સમયે તમારે જે કાંઈ પ્રશ્નો તમને મૂંઝવતા હોય આપણા ઓનલાઈન વિડીયોમાં, એ બધા જ પ્રશ્નો તમારે અલગ નોટબુકની અંદર અથવા તો અલગ જગ્યાએ તમારે લખી
અને તમારે મને પૂછવાના રહેશે. આપણે આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. પ્રકરણ પૂરાના અંતે હોમવર્ક તમારે નોટ કરવાનું છે. સૌથી પહેલો પ્રશ્ન, જમીન નિર્માણ એટલે શું? પ્રશ્ન બીજો, જમીનના પ્રકારો જણાવી કાળી જમીન વિશે માહિતી આપો. જમીનના પ્રકારો જણાવી કાળી જમીન વિશે માહિતી આપો. જે મેં તમને સૂચના આપી તે રીતે 8 પ્રકારો તમારે પાકા કરવાના છે. 8 પ્રકારો લખી અને કાળી જમીન વિશે વધારે માહિતી, ટૂંકમાં એની પૂરેપૂરી માહિતી આપવાની છે. ત્રીજો પ્રશ્ન, જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. આપણે જમીનને ધોવાથી કેમ અટકાવી શકીએ એના ઉપાયો તમારે જણાવવાના છે. આ 3 પ્રશ્નો તમારે રફબુકની અંદર લખવાના છે. અને જ્યારે પાઠ પૂર્ણ થાય છે એની સાથે સાથે આપણે એનું અસાઇનમેન્ટ પણ લખવા માટે આપીએ છીએ. તો તમને અસાઇનમેન્ટના પ્રશ્નો પણ તમને આની સાથે આવી જશે. તો અસાઇનમેન્ટ પાકી બુકમાં તમારે લખવાના છે. તો આપણે અત્યારનું પ્રકરણ નંબર 8 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.